અરે તમે અહીંયા શું કરો છો? દેરાણી ક્યારની રાહ જોવે છે પગે લાગવા માટે. જાઓ. મને તો નથી લાગી તમને કદાચ લાગી લે. અરે પણ તમે બહાર જઈને જરાક જોવો તો ખરી. મને પગે નથી લાગી, કદાચ તમને પગે લાગી લે તો ખબર નહીં. અત્યારે તો હજી ઈ નાઈટ ડ્રેસ પહેરીને જ બહાર બેઠી છે. મમ્મીએ કીધું કે તૈયાર થઈ જાવ તો મમ્મી શું કેસ ખબર, એ કે ઘરે ને ઘરે રહેવું એમાં તૈયાર હું થાવું હોય. તો ઈ મને શું કહેતી હતી ખબર કે ભાભી તમે નાઈટ ડ્રેસ નથી પહેરતા? મેં તો કીધું હું તો છે ને દિવસનો તો ડ્રેસ જ પહેરું, ખાલી રાત્રે જ નાઈટ ડ્રેસ પહેરું છું. એને પછી શું કર્યું ખબર, મમ્મીને પૂછ્યું. મમ્મીને કે હું નાઈટ ડ્રેસ પહેરું? તો મમ્મીએ શું કર્યું ખબર, મુંડી હલાવી. બીજું મમ્મી કાંઈ ન બોલી ગયા. વિચાર કરો તમે. જોવાનું તો ઈ હતું. મમ્મી રસોડામાં આવીને મને શું કેસ ખબર, સમય બદલાણો છે તો મારે બદલાવું જોઈએ ને. તો મારા વખતે આ બધું ક્યાં ગયું તું? ઓલી આયરે વાત કરતા હતા ને તો મને એમ થયું કે હમણાં ખીજાશે. મમ્મી તો કાંઈ બોલી જ ન હોય ગયા. ઈ તો જો કેવું, હું કયો હું ખુશ નથી એમ. અરે હું તો બહુ ખુશ છું કે એના આવ્યા પછી ઘરમાં કેટલા બધા બદલાવ થવા માંડ્યા છે. તો હું તો બહુ જ ખુશ છું. અટાણ સુધી બધા એમ કહેતા કે દેરાણી આવે ને પછી બાજવાનું બહુ વધુ થઈ જાય, પણ મને તો એવું લાગે છે કે દેરાણી આવી ને પછી મને બહુ આરામ છે. આપણી ઘરે રસોઈવાળી તો પહેલેથી જ આવતી, હવે સાફ સફાઈ વાળી રસોઈવાળી એ આવવા માંડી, એ રાખી લીધી. અને ઈ પણ શું કામ ખબર, એમાં શું છે ખબર છે, મમ્મીએ છે ને 2 દિવસ પહેલા દેરાણીને એમ કીધું તું કે 1 કપ ચા બનાવી દે. તો એને શું કીધું ખબર છે, કે મેં નેલ એક્સટેન્શન કરાવ્યું છે, મારા નેલ ખરાબ થઈ જાય, તમે ભાભીને કયો ને ઈ ચા બનાવી દે. પાર્લર વાળી એને એમ કીધું છે કે નેલ ખરાબ ન થાય ને એનું ધ્યાન રાખવું. તો મમ્મી તો એક શબ્દ બોલી જ નહીં ગયા. બોલો. મેં તો મમ્મીને કીધું કે લાવો મમ્મી હું ચા બનાવી દઉં, તમને જ ખબર ને મને એવો કઈ શોખ નહીં. અરે મમ્મી છે ને મને ગમે ઈ કહેતા ને તો હું સાંભળી લેતી, પણ દેરાણી તો હામાં મમ્મીને મોઢા ઉપર જવાબ દઈ દે છે. બોલો. આજ મમ્મીએ એને કીધું કે આંટીને અહીંયા છે ને સાંજે જમવા જવાનું છે. તો મમ્મીને શું કે ખબર છે, ઈ કે આજે સાંજે તો અમારે છે ને મૂવીનો પ્લાન છે, એટલે તમે જમવા જવાનું કેન્સલ કરી નાખો. ઈ તો તમને નવું છે ને થોડાક દી સારું લાગે, બાકી હું જે રસોડામાં કામ કરતી હોય ને તો ઈ કઈ આવે અને કઈ વહી જાય ને ઈ કઈ ખબર જ ન પડે. મારે તો છે ને બીજી વાર બધું ચેક કરવું પડે કે કામ બધું થયું છે કે બાકી છે. લ્યો, હું તો છે ને સાચી વાત કહું ને તો હું તો બહુ ખુશ છું કે આ મોડર્ન વહુ ઘરમાં આવી ગઈ છે ને તો મને કોઈ મોડર્નના પાઠ નહીં ભણાવે. સમયે છે ને માણસને બદલાવવું જ પડે. હું તો આ લોકોને ન બદલી શકી, પણ દેરાણી આવી ને એના ચપટી વગાડતા બધાયને બદલી નાખ્યા. ઈ છે ને જે હોય ને એ તરત જ કહી દે. મમ્મીને કહી દીધું સવારમાં મારાથી વહેલું નહીં ઉઠાય, અને મને કાંઈ કામ આવડતા નથી, મને શીખવાડવા જો. મમ્મીએ તો મને કીધું કે તારે બધાય કામ છે ને આને શીખવાડવા જોઈએ. મેં તો એને કહી દીધું હું તો બધાય કામ શીખવાડી દઈશ, જો એને શીખવા હોય તો મારી ફરજમાં આવે ને એટલું હું શીખવાડી દઈશ. પછી ઈ શીખે ન શીખે એની ગેરંટી હું નહીં લઉં, બરાબર ને?